ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં કેસર કેરીના પાકની નિષ્ફળતા મુદ્દે બાગાયત વિભાગના સર્વે રિપોર્ટ સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। તાલુકાના 30થી વધુ ગામના સરપંચો અને અગ્રણી ખેડૂતોએ કિસાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાનીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાલાલા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। માર્કેટિંગ યાર્ડના વેચાણના આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને સરકારે બાગાયત વિભાગ પાસેથી પાક નુકસાનીનો સર્વે અહેવાલ મંગાવ્યો હતો। ખેડૂતોની માંગ છે આ વર્ષે ગીર વિસ્તારમાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય એવું લાગે છે। 5 થી 7% જ કેરી છે, તો આ રીસર્વે થાય અને મારી આમરાજ ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાતના બાગાયત વિભાગનું સર્વે થયેલ નથી અને થયું હોય તો ગ્રામ પંચાયતને જાણ નથી થયેલ। એટલે એની રીતના જ ઓફિસમાં બેસીને જો સર્વેના રિપોર્ટ જતા હોય તો સરકારશ્રીમાં કોઈ જાતનું નિરાકરણ આવવાનું નથી। ખેડૂતોને હાથા રિપોર્ટ સરકારશ્રીમાં મોકલે અને ખેડૂતોને સહાય તાત્કાલિક સરકાર જાહેર કરે એવી અમારી માંગ છે। એ આંબા પાકના ખેડૂતો, તાલાલા તાલુકાના ખેડૂતો લગભગ 80 થી 100 જેટલા ખેડૂતો આવેલા અને એ લોકોએ આવેદનપત્ર છે આપેલું છે। કેરી પાક નિષ્ફળતા અંગે રીસર્વે અંગેની એની માંગણી હતી। આવેદનપત્ર અત્યારથી સ્વીકારવામાં આવ્યું છે અને આ ટ્રેનિંગ સેન્ટર છે એટલા માટે ખેડૂતોને કીધું કે તમારી જે અરજી છે અમે અમારી વડી કચેરી નાયબ નિયામકની કચેરી ખાતે અમે મોકલી આપીશું અને સરકારશ્રી દ્વારા જે કંઈ પણ નક્કી કરવામાં આવશે કે જે કંઈ પણ હુકમો કરવામાં આવશે એ પ્રમાણે અમે કામગીરી કરવા માટે તૈયાર છે ખેડૂતોને। જી બિલકુલ, એમાં એવું છે કે જે સર્વે થયો છે એ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતેથી ટીમનું ગઠન કરવામાં આવેલું હતું અને એ ટીમો દ્વારા વિવિધ ગામોની મુલાકાતો લઈ અને રેન્ડમલી ચકાસણી કરવામાં આવ્યું છે। આ જનરલ સર્વે નથી કે ડિટેલ સર્વે નથી। પ્રાથમિક તપાસની અંતર્ગત દરેક ગામમાં છે એ 5 થી 6 ખેડૂતોને દરેક દિશામાં રેન્ડમલી સ્થળ વેરિફિકેશન કરવામાં આવ્યું, ખેડૂતોના નિવેદનો લેવામાં આવ્યા, 2 વર્ષનું ઉત્પાદન પૂછવામાં આવ્યું, ચાલુ વર્ષે કેટલા છંટકાવ છે એ પણ વિવિધ અધિકારીઓ દ્વારા પૂછવામાં આવ્યા અને એ પ્રમાણેનો જે અહેવાલ છે એ અમે અમારી વડી કચેરી એટલે કે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી છે ગીર સોમનાથ ખાતે સુપ્રત કરવામાં આવ્યો અને ત્યાંથી જે અહેવાલ છે એ સરકારશ્રીમાં થયેલો છે। સર્વે ખોટો નથી થયેલો। સર્વે છે એ ગત વર્ષની સાપેક્ષમાં એવું દર્શાવેલું છે કે ગત વર્ષની સાપેક્ષે 40 થી 50% ઓછું ઉત્પાદન છે। આ પ્રાથમિક અહેવાલ છે, બરાબર છે। આ પ્રાથમિક સર્વે છે, ડિટેલ સર્વે નહીં। જી આપે જોયું છે, હમણાં બતાવ્યું છે ખેડૂતોને પણ કે ચાલો ફિલ્ડમાં આપણે કેરીઓ છે એ વાતાવરણની અસર છે એ બધામાં થઈ છે ચાલુ વર્ષે, એટલે કેરીનું ઉત્પાદન છે ચોક્કસ ઘટવાનું છે, ચાલુ વર્ષે ઓછું ઉત્પાદન રહેવાનું છે અને મધ્યાહન જેવી જીવાતો પણ એના માટે જવાબદાર છે, બરાબર। અને એના જે ખેડૂતોને જે ઉત્પાદન છે એના કરતાં અહીંયા થોડી કેરીઓ સારા પ્રમાણમાં છે, વર્ષના પ્રમાણમાં થોડી સારી કેરીઓ લાગેલી છે।